नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આજથી આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. વર્ષ 17માની અંદર કૃપાળુદેવે મોક્ષમાળાની રચના કરી, એટલે 16 વર્ષની ઉંમર પૂરી થઈને 17મા વર્ષમાં. તો પુસ્તકમાં પાના નંબર 57 મોક્ષમાળા. બાલાવબોધ એટલે બાળકને પણ સમજણ પડે તેવો બોધ. અને એમાં મોક્ષમાળાના ઉપોદ્ઘાતમાં કૃપાળુદેવ લખે છે કે નિર્ગ્રંથ પ્રવચનને અનુકૂળ થઈ સ્વ અલ્પતાથી આ ગ્રંથ ગૂંથું છું. સ્વ અલ્પતાથી આ ગ્રંથ ગૂંથું છું. પોતાની અલ્પજ્ઞતા એવો વિનય કર્યો છે. પ્રત્યેક શિક્ષા વિષયરૂપી મણિકાથી આ પૂર્ણાહુતિ પામશે. એક એક મણકો એટલે એક એક પાઠ. આડંબરી નામ એ જ ગુરુત્વનું કારણ છે એમ સમજતા છતાં પરિણામે અપ્રભુત્વ રહેલું હોવાથી એમ કરેલું છે તે ઉચિત થાવ. મહત્તા પોતાનું ગુરુત્વ એટલે એવું માન અભિમાન, તો એને માટે એવા આડંબરી નામ હોય, એમ કે આડંબર કરવામાં આવે તો એમાં પોતાની મહત્તા બતાવવાનો જ ભાવ હોય. એટલે જયારે અહીંયા એ નામ આપ્યું છે કે મોક્ષ માળા, મોટું નામ આપ્યું છે, તો કૃપાળુદેવે સંબંધી લખે છે કે આ કંઈ ખરેખર આડંબર નથી. આમ સામાન્યપણે એવું હોય, આડંબરી નામ એ જ ગુરુત્વનું કારણ છે, અભિમાનનું, મોટાઈનું કારણ છે. અને એમ પોતે જાણે છે, એટલે કે છે કે એમ સમજતા છતાં પરિણામે અપ્રભુત્વ રહેલું હોવાથી એમ કરેલું છે. એ જાણીએ છીએ છતાં પણ આ મોક્ષમાળા નામ અમે આપ્યું છે, તો એમાં કોઈ અમારું પ્રભુત્વ છે એવી વાત નથી. અને તે ઉચિત થાવ એટલે જે નામ આપ્યું છે તે પ્રમાણે એનો લાભ બધાને પ્રાપ્ત થાવ. ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલનો ઉપદેશ કરનારા પુરુષો કંઈ ઓછા થયા નથી. ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલનો ઉપદેશ કરનારા મહાત્માઓ, મહાપુરુષો ઘણા થયા છે. એક વાત. બીજી વાત કે છે કે તેવી રીતે, એટલે કે તેમ આ ગ્રંથ કંઈ તેથી ઉત્તમ વા સમાનતારૂપ નથી. એટલે એમણે જે કંઈ રચના કરી છે એના કરતા કંઈ આ વધારે સારો ગ્રંથ છે એમ નથી, કે એમની સમાન પણ નથી. પણ વિનય રૂપે તે ઉપદેશકોના ધુરંધર પ્રવચનો આગળ કનિષ્ઠ છે. એટલે એની આગળ તો આ સામાન્ય ગ્રંથ છે. એમના જે ઉપદેશકોના જે ધુરંધર પ્રવચનો, એની આગળ તો આ સામાન્ય છે, કનિષ્ઠ છે, નાનો છે. આ પણ પ્રમાણભૂત છે કે પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે. તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશ બીજ રોપવા, અંતઃકરણ કોમળ કરવા આવા ગ્રંથનું પ્રયોજન છે. ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે એ વાત પણ સત્ય છે, પ્રમાણભૂત છે કે એવા મોટા માણસ હોય તો પ્રધાન પુરુષ, તો એની
સાથે એના અનુચર પણ અવશ્ય હોય છે. તો એવી રીતે એ ધુરંધર ગ્રંથનું ઉપદેશ બીજ રોપવા, એટલે એ ધુરંધર ગ્રંથનો અભ્યાસ કરી શકાય એવી પાત્રતા પ્રાપ્ત કરવા માટે, એવી રુચિ પ્રાપ્ત કરવા માટે, એટલે એવા ધુરંધર ગ્રંથનું ઉપદેશ બીજ રોપવા, અંતઃકરણ કોમળ કરવા અને પોતાને એવી પાત્રતા થાય જેથી કરી અને એ ગ્રંથનો પરમાર્થે અભ્યાસ કરી શકે એવું અંતઃકરણ કોમળ કરવા, આવા ગ્રંથનું પ્રયોજન છે. એટલે આ મોક્ષમાળાનું પ્રયોજન છે. આ નાના ગ્રંથનું એ પ્રયોજન છે. કેમ કે એનો અભ્યાસ કર્યો છે તો જીવ એટલી પાત્રતા કેળવશે જેથી એવા મહાપુરુષોના મોટા ગ્રંથોનો, શાસ્ત્રોનો એ પરમાર્થે અભ્યાસ કરી શકશે. આગળ લખે છે કે આ પ્રથમ દર્શન અને બીજા અન્ય દર્શનોમાં તત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખ તરંગ પ્રાપ્ત કરવા માટે જે સાધ્ય સાધનો શ્રમણ ભગવંત જ્ઞાતા પુત્રે, એટલે કે મહાવીર સ્વામી ભગવાને શ્રમણ ભગવંત જ્ઞાતા પુત્રે પ્રકાશ્યા છે, તેનો સ્વ અલ્પતાથી કિંચિત તત્વ સંચય કરી તેમાં મહાપુરુષોના નાના નાના ચરિત્રો એકત્ર કરી આ ભાવનાબોધ અને આ મોક્ષ માળાને વિભૂષિત કરી છે. શું કહે છે કે આ પ્રથમ દર્શન અને બીજા અન્ય દર્શનોમાં તત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે, એમાં શીલની પ્રાપ્તિ માટે અને તત્વજ્ઞાનની, જ્ઞાન અને પછી શીલ એટલે ચારિત્ર, એની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખ તરંગ પ્રાપ્ત કરવા માટે જે સાધ્ય સાધનો શ્રમણ ભગવંત મહાવીર સ્વામી ભગવાને કહ્યા છે, પ્રકાશ્યા છે, તેનો સ્વ અલ્પતાથી કિંચિત તત્વ સંચય કરી કોઈક રીતે એમાં જે માર્ગ પ્રભુએ બતાવ્યો છે એની મૂળ વાત ને અહીંયા રાખીને તત્વ સંચય કરીને તેમાં મહાપુરુષોના નાના નાના ચરિત્રો એકત્ર કરી આ ભાવનાબોધ અને આ મોક્ષ માળાને વિભૂષિત કરી છે. એટલે કે કેટલાક એવા મહાપુરુષોના જે ચરિત્રો છે એ ઉદાહરણ તરીકે લઈ, દ્રષ્ટાંત તરીકે લઈ અને મૂળ શીલ અને તત્વજ્ઞાન સમજાવ્યું છે. એનાથી સહિત આ ગ્રંથ છે. અને પછી લખે છે કે વિદગ્ધ મુખમંડનમ ભવતુ, એટલે એવા વિદ્વાન પુરુષો મુખ શોભિત થાય છે. એટલે એમની વાતને અહીંયા આ રીતે અમે શોભાયમાન માનીએ છીએ. 1943 અને લખે છે કે નીચે કર્તા પુરુષ, ઉદ્ઘાતમાં કર્તા પુરુષ એમ લખે છે. એ પછીથી કૃપાળુદેવ શિક્ષણ પદ્ધતિ અને મુખ મુદ્રા એ લખે છે. અને પછી 108 પાઠ છે જેને શિક્ષા પાઠ કહેવામાં આવે છે. તો પછીથી શિક્ષા પાઠ શરૂ કરશે એ પહેલા અહીંયા શિક્ષણ પદ્ધતિ અને મુખ મુદ્રા એમ કરી અને એક અહીંયા નાનો એવો આર્ટિકલ લખ્યો છે. એ છે કે આ એક સ્યાદવાદ તત્વ અવબોધ વૃક્ષનું બીજ છે. સ્યાદવાદ તત્વાવબોધ, સ્યાદવાદ તત્વ અવબોધ, સ્યાદવાદ દ્વારા તત્વનું નિરૂપણ કરવું, તત્વનો બોધ આપવો, એવું જે સ્યાદવાદ તત્વબોધ રૂપ જે વૃક્ષો એનું આ બીજ છે.
કેમ કે બીજમાંથી આગળ વધી અને વૃક્ષ થાય છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું આમાં કંઈ અંશે પણ દૈવત રહ્યું છે, એવું આમાં કાંઈક પણ સામર્થ્ય રહ્યું છે કે તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે. એટલે આ મોક્ષમાળાના 108 પાઠનો અભ્યાસ કર્યા પછીથી જીવને વિશેષ તત્વ જિજ્ઞાસા થાય અને એવો અભ્યાસ કરશે. એમાં કંઈ અંશે પણ એવું સામર્થ્ય રહ્યું છે, દૈવત રહ્યું છે. અને એ સમભાવથી કહું છું, અતિશયોક્તિ નથી કરતો, એમ કહેવાનો આ એમ છે, સંભાવથી કહું છું. પાઠક અને વાચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષા પાઠ પાઠે કરવા કરતા, એટલે મુખપૃષ્ઠ કરવા, એટલે યાદ રાખવા કરતા જેમ બને તેમ મનન કરવા, શિક્ષા પાઠ વાંચી અને એના ઉપર મનન કરવું, તેના તાત્પર્ય અનુભવવા. જેમની સમજણમાં ન આવતા હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ યોગવાઈ ન હોય તો 5-7 વખત એ પાઠો વાંચી જવા. જ્ઞાતા એવા શિક્ષક કે મુનિ સમજાવનાર ન હોય તો પોતે જાતે એકનો એક પાઠ 5-7 વખત વાંચવો. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું. તે તાત્પર્યમાંથી હે ઉપાદેય શું, જ્ઞેય શું, એ તાત્પર્ય મળ્યું એમ પૂછવું, અને પછી એમાંથી તે તાત્પર્યમાંથી હે જ્ઞેય અને ઉપાદેય શું છે એમ પ્રશ્ન કરવો. છોડવા લાયક શું છે, જ્ઞાન કરવા લાયક શું છે, અને આરાધના કરવા લાયક શું છે, હે જ્ઞેય અને ઉપાદેય શું છે, એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે. હૃદય કોમળ થશે, વિચાર શક્તિ ખીલશે, અને જૈન તત્વ પર રૂઢી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવા રૂપ નથી, મનન કરવા રૂપ છે. એટલે કે વાંચીને ફક્ત યાદ રાખવા કે ગૂંથવા માટેનો આ ગ્રંથ નથી, પણ એ મનન કરવા રૂપ છે. અર્થરૂપ કેળવણી એમાં યોજી છે. તે યોજના બાલાવબોધ રૂપ છે. વિવેચન અને પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે. આ એમાંનો એક કકડો છે, એક ટુકડો છે. આ બાલાવબોધ છે તે મોક્ષમાળામાં પહેલું જ કહ્યું ને કે આ બાલાવબોધ છે. પછી વિવેચન અને પ્રજ્ઞાવબોધ એ બીજા ભાગ છે. એમાંનો આ એક પહેલો ભાગ, એટલે એમાંનો આ પહેલો કકડો છે. છતાં સામાન્ય તત્વરૂપ છે, એમાંથી તત્વની વાત મળી રહેશે. આગળ લખે છે કે સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે અને નવ તત્વો તેમજ સામાન્ય પ્રકરણ ગ્રંથો જે સમજી શકે છે તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. આટલી તો અવશ્ય ભલામણ છે કે નાના બાળકને આ શિક્ષા પાઠોનું તાત્પર્ય સમજણ રૂપે સ્વવિધિ આપવું. બાલાવબોધ છે એટલે બાળક પણ સમજી શકે એવી વાત છે. તો જે સમજે છે વાંચીને એમણે નાના બાળકોને પણ આ શિક્ષા પાઠોનું તાત્પર્ય સમજાવવું, સમજણ રૂપે સ્વવિધિ આપવું, સારી રીતે સમજાવવું. જ્ઞાન શાળાના વિદ્યાર્થીઓને શિક્ષા પાઠ મુખ પાઠે કરાવવા. જ્ઞાન શાળા કહો કે પાઠશાળા કહો, જૈન પાઠશાળા વગેરે, તો એના વિદ્યાર્થીઓને શિક્ષા પાઠ મુખ પાઠે કરાવવા, એમને ગોખાવડાવવા.
અને વારંવાર સમજાવવા. જે ગ્રંથોની એ માટે સહાય લેવી ઘટે તે લેવી. 1-2 વાર પુસ્તક પૂર્ણ શીખી રહ્યા પછી અવળેથી ચલાવવું. 1 કે 2 વાર એવી રીતે પાક્કું આ મોક્ષમાળા ગ્રંથ પૂરો કર્યા પછીથી પહેલેથી 2 વાર કરવામાં આવ્યો હોય ને પછી ત્રીજી વખત એમ કરવું કે છેલ્લેથી શરૂ કરી અને કરવું, છેલ્લા પાઠથી શરૂ કરીને. આગળ કહે છે કે આ પુસ્તક ભણી હું ધારું છું કે સુગ્ન વર્ગ કટાક્ષ દ્રષ્ટિથી નહીં જોશે. એના તરફ કટાક્ષ દ્રષ્ટિથી સુગ્ન વર્ગ એટલે કે જે જ્ઞાનીઓ છે, તે વિદ્વાનો છે, તે એને કટાક્ષ દ્રષ્ટિથી નહીં જુએ. બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો હેતુ ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે. આડે રસ્તે ચડે છે બીજી ગમે તે વિદ્યા દ્વારા, તો એમને આ પુસ્તક દ્વારા જીનેન્દ્ર કથિત મોક્ષ માર્ગની રુચિ થાય, તત્વની સમજ આવે, અને જેથી કરી અને ભવિષ્યમાં એવા મોટા શાસ્ત્રોનો અભ્યાસ કરી શકે અને આડા અવળા ગમે તેવા વાંચનોમાં ન જાય એવો પણ છે. મન માનતું ઉત્તેજન નહીં હોવાથી લોકોની ભાવના કેવી થશે એ વિચાર્યા વગર આ સાહસ કર્યું છે. હું ધારું છું કે તે ફળદાયક થશે. શાળામાં પાઠકોને ભેટ દાખલ આપવા ઉમંગી થવા અને અવશ્ય જૈન શાળામાં ઉપયોગ કરવા મારી ભલામણ છે. તો જ પારમાર્થિક હેતુ પાર પડશે. તો એ રીતે શિક્ષણ પદ્ધતિ વિશેની વાત કરી અને ક્યાં ક્યાં કેવી રીતે એનો ઉપયોગ કરવો એ બધું સમજાવ્યું. અને હવે મોક્ષમાળાનો પહેલો પાઠ, શિક્ષા પાઠ 1. શિક્ષા પાઠ 1 ની અંદર કૃપાળુદેવે સૌથી પહેલા આ મોક્ષમાળાનું જે વાંચન કરે છે એને ભલામણ કરી છે. પહેલા પાઠમાં વાંચનારને ભલામણ. વાંચનાર, હું આજે તમારા હસ્તકમળમાં આવું છું. મને યત્નપૂર્વક વાંચજો. મારા કહેલા તત્વને હૃદયમાં ધારણ કરજો. હું જે વાત કહું તે વિવેકથી વિચારજો. એમ કરશો તો તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સદ્ગુણ અને આત્મશાંતિ પામી શકશો. યત્નપૂર્વક વાંચજો, બરાબર ધ્યાન રાખી અને પ્રયત્ન કરી સમજવાનો અને એને અભ્યાસમાં લેજો. મારા કહેલા તત્વને હૃદયમાં ધારણ કરજો. એટલે ગ્રંથ એમ કે છે, એટલે આ ગ્રંથમાં જે તત્વો કહેવામાં આવ્યા છે એને તમે સમજીને સ્વીકાર કરજો. હું જે વાત કહું તે વિવેકથી વિચારજો. સાચા ખોટાનો વિવેક રાખીને એની ઉપર વિચાર કરજો. અને એમ કરશો તો તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સદ્ગુણ અને આત્મશાંતિ પામી શકશો. આગળ કહે છે, તમે જાણતા હશો કે કેટલાક અજ્ઞાન મનુષ્યો નહીં વાંચવા યોગ્ય પુસ્તકો વાંચીને પોતાનો વખત ખોઈ દે છે અને અવળે રસ્તે ચઢી જાય છે. આ લોકમાં અકીર્તિ પામે છે તેમજ પરલોકમાં નીચ ગતિએ જાય છે. એવા
નહીં વાંચવા યોગ્ય પુસ્તકો વાંચી અને જ્યારે અવળે રસ્તે ચડી જાય તેથી અપકીર્તિ પામે એ તો બરાબર છે, પણ એના ભાવ એવા થયા હોય કે જેને કારણે ગતિ પણ પછી નીચી થાય. તમે જે પુસ્તકો ભણ્યા છો અને હજુ ભણો છો તે પુસ્તકો માત્ર સંસારના છે, પરંતુ આ પુસ્તક તો ભવ પરભવ બંનેમાં તમારું હિત કરશે. આ પુસ્તકમાં જે વાત કહેવામાં આવી છે એને સાચી રીતે સમજશો, અનુસરશો તો આ ભાવમાં પણ તમારું હિત થશે અને એને કારણે જે તમે આ પુસ્તકમાંથી જે તત્વજ્ઞાનને પ્રાપ્ત કરશો, શીલની વાતને સ્વીકારશો તો પછી તમને એવા પુણ્યના બંધ થશે જેને કારણે પછીના ભાવમાં પણ તમારું હિત થશે. એમ કે છે આ પુસ્તક તો ભવ પરભવ બંનેમાં તમારું હિત કરશે. ભગવાનના કહેલા વચનોનો આમાં થોડો ઉપદેશ કર્યો છે. આ પુસ્તકની અંદર ભગવાનના કહેલા વચનોનો થોડો ઉપદેશ કર્યો છે, એટલે ભગવાનની બધી વાત તો આમાં ના આવી શકે, પણ થોડી વાત આમાં ભગવાનની વાત આમાં લીધી છે, ભગવાનના ઉપદેશની વાત આમાં લીધી છે. તમે કોઈ પ્રકારે આ પુસ્તકની અસાધના કરશો નહીં, તેને ફાળશો નહીં. જો ઉપર પેલા યત્નપૂર્વક વાંચવાનું લખ્યું હતું ને એવી જ રીતે આની જાળવણી પણ યત્નપૂર્વક રાખવાની છે. એની કોઈ અસાધના ના કરશો. કેમ અસાધના ના કરવી? કેમ કે એમાં જીનવાણી છે, એમાં જીનવાણી છે. તમે કોઈ પ્રકારે આ પુસ્તકની અસાધના કરશો નહીં, તેને ફાડશો નહીં, ડાઘ પાડશો નહીં કે બીજી કોઈ પણ રીતે બિગાડશો નહીં. વિવેકથી સઘળું કામ લેજો. વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે, જ્યાં વિવેક છે ત્યાં જ ધર્મ છે. આગળ કહે છે તમને એક એ પણ ભલામણ છે કે જેઓને વાંચતા નહીં આવડતું હોય અને તેની ઈચ્છા હોય, એવાની જેમને વાંચતા ના આવડતું એમની પણ જો એવી ઈચ્છા હોય આ પુસ્તક વાંચવાની, તો આ પુસ્તક અનુક્રમે તેને એવા જીવોને એ વાંચી સંભળાવવું. તમે જે વાતની ગમ પામો નહીં તે ડાયા પુરુષ પાસેથી સમજી લેજો. તમને જે વાતની સમજ ન પડે તો એ એવા વિદ્વાન પાસેથી, જ્ઞાની પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશો નહીં. જે ન સમજાય એને પછી છોડી ન દેશો, એમાં આળસ ન કરશો. જરૂરથી બીજા વિદ્વાન પાસે, એવા અભ્યાસી પાસે જઈ અને એ વાતને સમજી લેજો. એમાં પ્રમાદ ન કરશો, આળસ ન કરશો અને મનમાં શંકા પણ કરશો નહીં. કેમ કે જો શંકા થશે અને પછી પોતાની મતિ કલ્પનાએ એના ઉત્તરો પ્રાપ્ત કરવા જશે તો અર્થનો અનર્થ થઈ જાય. આગળ લખે છે કે તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે. તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાવ એવી શુભ યાચના અરહંત ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું. તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે. એક વાત. બીજી વાત, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાવ એવી શુભેચ્છા કૃપાળુદેવે આ વાચક માટે, આ મોક્ષમાળાનો જે સ્વાધ્યાય કરવાના છે એ બધાને માટે ભાવી છે. એવી શુભ યાચના અરહંત ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું. તો એ રીતે શિક્ષા પાઠ પહેલો પૂરો થયો.
એના પછી શિક્ષાપાઠ બીજો છે સર્વમાન્ય ધર્મ. બીજા પાઠનું મથાળું છે સર્વમાન્ય ધર્મ. અને એમાં ચોપાઈ એટલે ચોપાઈ એક છંદ છે એક પ્રકારનો. એમાં એમને એક કાવ્યની રચના કરી છે. તેમાં કહે છે સર્વમાન્ય ધર્મ એમ લખ્યું છે ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહે તને જે સિદ્ધાંત સકળનો સાર સર્વમાન્ય સૌને હિતકાર. ધર્મ તત્વ વિશે જો મને પૂછતા હો તો હું તમને સ્નેહથી સમજાવું છું, સંભળાવું છું, કહું છું. જે સિદ્ધાંત સકળનો સાર, સર્વ સિદ્ધાંતો જેમાં આવી જાય છે એવી સારભૂત વાત અને સર્વમાન્ય છે, સૌને માટે એ હિતકારી છે, એ હું કહીશ. ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મ ન બીજો દયા સમાન અભયદાન સાથે સંતોષ દેવ પ્રાણીને દળવા દોષ. ભાખ્યું ભાષણમાં ભગવાન એટલે ભગવાને દિવ્ય ધ્વનિમાં એમ પ્રકાશ્યું કે દયા સમાન બીજો કોઈ ધર્મ નથી. અને એ જ વાત જૈન દર્શનમાં મુખ્ય છે. અહિંસા પરમો ધર્મ. દયા સમાન બીજો કોઈ ધર્મ નથી. અહિંસા એટલે કોઈની હિંસા ન કરવી, કોઈ જીવને દુઃખી ન કરવું. એની હિંસા કરવી એટલું જ નહીં, એટલે હિંસાથી રોકાવું એટલું જ નહીં, પરંતુ એને દુઃખ પણ ન થાય એટલે દયા શબ્દ મૂક્યો છે. એની દયા, એને કોઈ પ્રકારે એને દુઃખ ન થાય. મારવો તો નહીં જ, હિંસા તો કરવી નહીં જ, પરંતુ અહિંસા પરમો ધર્મ કહ્યું છે ને એટલે. અને અભયદાન સાથે સંતોષ દેવ પ્રાણીને દળવા દોષ એટલે તમારા દોષ જે છે એનો ક્ષય કરવા, દળવા એટલે નાશ કરવા. તમારા દોષનો ક્ષય કરવા માટે તમે પ્રાણીઓને અભયદાન દો એટલે તમારા થકી પ્રાણીઓને ક્યારેય પોતાની હિંસા થાય એવો ભય પણ ન થાય. અને અભયદાન દો એને ક્યારેય તમે રંજાડો નહીં કે એની હિંસા ન કરો. આવો સામાન્ય અર્થ છે. જીવ માત્ર પ્રત્યે દયાનો ભાવ અહિંસાની વાતમાં એ મુખ્ય વાત છે. અને એટલું જ નહીં પણ એની સાથે એમાં ક્ષમાનો ભાવ પણ આવી જાય. કેમ કે કોઈકે અપરાધ કર્યો હોય છતાં પણ જીવ માત્ર પ્રત્યે જ્યારે દયાનો ભાવ છે તો પછી એને દુઃખ ન પહોંચાડવાનો ભાવ હોય તો એમાં ક્ષમાની વાત પણ આવી જાય. પણ આ બધું જે છે એ વ્યવહારથી કથન છે. જ્યારે એમ કહ્યું કે અહિંસા પરમો ધર્મ, એમ જ્યારે જિનેશ્વર ભગવાને કહ્યું છે તો કાંઈ એટલી સામાન્ય વાત હોય નહીં. અને એને આટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછીથી આપણે એ વાતને સારી રીતે સમજવી જ જોઈએ. અહિંસા પરમો ધર્મ એ જૈનની મુખ્ય વાત જે છે તો એ મુખ્ય વાત કઈ રીતે છે? નિશ્ચયથી જોવા જઈએ તો પોતે જીવ છે અને પોતાનો એક વિશિષ્ટ સ્વભાવ છે. પોતાના અનંત ગુણ છે, ગુણના ભવનરૂપ પોતાનો વિશિષ્ટ સ્વભાવ છે. એ સ્વભાવ એવો છે કે એવા ગુણો છે કે જેને કારણે એને ક્યારેય કોઈ પ્રત્યે ક્રોધ, માન, માયા, લોભના ભાવ કે બીજા તિરસ્કાર વગેરેના ભાવ થાય નહીં. 9 પ્રકારના 9 કષાયના ભાવ પણ થાય નહીં. રતિ, અરતિ, હાસ્ય, તો ભય, જુગુપ્સા કે પોતાને જે વેદ છે તે વેદના ભાવ, સ્ત્રીવેદ, પુરુષવેદ કે નપુંસક વેદ, એવા કોઈ કષાય ઉત્પન્ન ન થાય એવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. અને એ શુદ્ધ સ્વરૂપ છે તો એવો જે અનંત ગુણનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે એવો અનુભવ જ્યારે થાય છે તો કોઈ અશાંતિ, દુઃખની તો વાત જ નથી. પણ એના અનંત ગુણના ભવનને એ અનુભવે છે તો એને સુખ
અપૂર્વ એવું સુખ જે બહારમાં ક્યાંયથી પ્રાપ્ત ન થાય એવા સુખ, શાંતિ, આનંદની અનુભૂતિ થાય છે. કેમ કે બધા ગુણો એવા છે અને એ ગુણોનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે, એને અનુસરીને એવી અનુભૂતિ થાય એવો જ આત્માનો સ્વભાવ છે. અને એ સ્વભાવ જ્ઞાનનો સ્વભાવ છે, આનંદનો સ્વભાવ છે, સુખનો સ્વભાવ છે, શાંતિનો સ્વભાવ છે. તો એવા સ્વભાવનો જો ઘાત થાય તો એ હિંસા છે. પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવ ભાવ એ સતત રહેવો જોઈએ, એનો ઘાત ન થવો જોઈએ. એટલે હંમેશા એને આનંદ, સુખ, શાંતિની જ અનુભૂતિ સતત રહ્યા કરે, એમાં અવરોધ આવે જ નહીં, અંતરાય પડે જ નહીં, કોઈ રીતે એના સ્વભાવ ભાવનો ઘાત થાય જ નહીં, એવી અહિંસા, એવી દયા, એટલે પોતાની સ્વદયા, સ્વભાવ ભાવને ટકાવી રાખવા વાળી દયા. અને સ્વભાવ ભાવે તો જીવ ત્યારે થાય જ્યારે સ્વરૂપનું લક્ષ્ય કરે છે, તો એના પરિણામ એવા સુખ, શાંતિ, આનંદના પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે. એટલે સ્વભાવ ભાવે પરિણમે છે. એમાં કોઈ રીતે વિક્ષેપ ન પડે, એ સ્વભાવ ભાવનો ઘાત ન થાય, એવી અહિંસા, એવી દયા, એ અહિંસા પરમો ધર્મ કહેવામાં આવ્યો છે. તો આ શુદ્ધ નિશ્ચયથી જે કહેવામાં આવે છે, જે અહિંસા, એનું સ્વરૂપ તો આવું સ્વરૂપ છે. અને એની સાથે જ્યારે એ વાત છે તો બીજા પરની કોઈની હિંસા ન થાય, બધાની દયા પાળે, બધાને અભયદાન હોય, કોઈ જીવને એ દુઃખ ન પહોંચે એ માટેનો એનો સતત પ્રયત્ન રહે. એવી બાહ્યમાં પણ સાથે દયા હોય જ, પણ બધા એ બાહ્ય દયાને સમજે છે, બાહ્યમાં અહિંસાના વ્રત વગેરેને સમજે છે, પણ પોતે પોતાને ભૂલી જાય છે કે પોતાના સ્વભાવ ભાવનો કેટલો ઘાત થઈ રહ્યો છે. એટલે જ્યારે નિશ્ચયથી વસ્તુ સ્વરૂપને સમજશે ત્યારે ખરેખર જિનેશ્વર ભગવાને જે કહ્યું છે એ એને ખ્યાલમાં આવે, અને પછી એનો પુરુષાર્થ પડે કે કેમ કરીને હું મારા સ્વભાવ ભાવનો ઘાત ન થાય એવી રીતે પ્રવર્તું. એ જ અહિંસા પરમો ધર્મ છે. તો અહીંયા તો સામાન્ય વાત છે, પણ આપણે એ વાતને સાથે ને સાથે સમજવી જોઈએ. ભાખ્યું ભાષણમાં એટલે દિવ્ય ધનીમાં ભગવાન ધર્મ ન બીજો દયા સમાન. તો આત્માની દયા, સ્વભાવની દયા, અભયદાન સાથે સંતોષ, દેવ પ્રાણીને દળવા દોષ, પોતાના જે દોષ છે એને ટાળવા માટે દરેક પ્રાણીને અભયદાન અને એને સંતોષ આપો. હવે કહે છે કે સત્યશીળ ને સગળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ. દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. સૂર્યનું ઉદાહરણ આપીને કહે છે કે દયા જો નથી તો બીજું કાંઈ હોતું નથી. જેમ સૂર્યપ્રકાશ નથી તો કાંઈ નથી, બધું અંધકાર છે. ગમે તેટલા પદાર્થો હોય, વસ્તુ હોય, જે સૌંદર્ય હોય બધું, પણ એ સૂર્યપ્રકાશ વિના કાંઈ દ્રષ્ટિગોચર થતું નથી. તો એવી રીતે આ સત્ય, શીલ અને આ દાન, દયા, એ બધા અહિંસા પરમો ધર્મની જે વાત કરી, જે દયાની વાત કરવામાં આવી, એની સાથે છે. જો દયા નથી તો એમાંનું કાંઈ નથી. દયા નથી અને પછી એ સત્ય બોલતા હોય કે શીલ પાળતા હોય તો એ બધો આડંબર છે, દેખાવ છે. દયા વિના એ હોઈ શકે નહીં. કોઈ જીવ દુભાય અને પછી એ એમ માને કે અમે તો સત્ય આચરીએ છીએ કે સત્ય બોલીએ છીએ, તો એ વાત બરાબર નથી. અને એ વાત હવે આગળની પંક્તિમાં કરે છે કે પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીનવરની ત્યાં નહીં આજ્ઞા. પુષ્પ પાંખડી, વનસ્પતિમાં પણ જીવ છે, એ એક ફૂલની પાંખડી તોડો છો તો એ પણ દુભાય છે. પુષ્પ પાંખડી જ્યાં દુભાય એને દુઃખ થાય છે, જીનવરની ત્યાં નહીં આજ્ઞા.
એટલે જિનેશ્વર ભગવાનની આજ્ઞા તો એવી છે કે કોઈ વનસ્પતિ એકેન્દ્રિય જે છે એની પણ હિંસા ન હોય, એ પણ દુભાય નહીં. એટલે બીજી રીતે કહીએ તો ખરેખર તો ભગવાનની આજ્ઞામાં તો એમ જ આવ્યું છે કે એકેન્દ્રિય થી માંડી અને સંઘની પચેન્દ્રિય સુધીના બધા જ આખું જીવરાશિ જે છે એમાં કોઈ દુભાય નહીં, કોઈને દુઃખ થાય નહીં, એવી જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. અને એ આજ્ઞામાં જે રહેતો નથી અને કોઈ પણ જીવને એ દુભવે છે અને પોતે પાછો એને જસ્ટિફાય કરે છે, કોઈક રીતે બહાના બતાવે છે, તો એ વાત બરાબર નથી. એ વાત બરાબર નથી. કોઈ પણ જીવ દુભાતો હોય તો એ માટે એને હંમેશા ક્ષમા માગવી જ જોઈએ. આગળ કહે છે કે પુષ્પ પાકડી જ્યાં દુભાય જીનવરની ત્યાં નહીં આજ્ઞાય, સર્વ જીવનું ઈચ્છો સુખ મહાવીરની શિક્ષા મુખ્ય. મહાવીર સ્વામી ભગવાનનું અત્યારે વર્તમાન શાસન છે એટલે એમનું નામ લીધું છે, પણ બધા જ જિનેશ્વર ભગવાને જેને પરમાત્મા હોય આ જ વાત કરી છે કે તમે બધા જીવોનું સુખ ઈચ્છો. એમણે પણ એમ જ કર્યું, જીવ માત્રનું સુખ ઈચ્છ્યું. એટલે કેવું સુખ ઈચ્છ્યું કે બધા પૂર્ણ દશાને પ્રાપ્ત કરે એવું સુખ ઈચ્છ્યું. એટલે એમણે તો તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. તમે પણ બધા જીવોનું સુખ ઈચ્છો, બધા સુખી થાય એમ ઈચ્છો, કોઈ દુઃખી ન થાય એમ ઈચ્છો અને એવો જ પ્રયત્ન રાખો. એ જ મહાવીર સ્વામી ભગવાનની શિક્ષા છે. આગળ કહે છે સર્વ દર્શને એ ઉપદેશ એ એકાંતે નહીં વિશેષ, સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ અવિરોધ. જો બીજા દર્શનની અંદર પણ આવો ઉપદેશ તો છે, પણ એ એકાંતે. સર્વ દર્શને એ ઉપદેશ એ એકાંતે નહીં વિશેષ, એમાં કોઈ વિશેષ વાત નથી. વિશેષ વાત તો જિનેશ્વર ભગવાને જે બોધ આપ્યો, ઉપદેશ આપ્યો છે એની અંદર જ છે. એમાં જે દયાની વાત કરવામાં આવી છે તે સૂક્ષ્મ દયાની વાત કરવામાં આવી છે. બીજા દર્શનની અંદર આ સ્થાવરની પણ હિંસા ન કરવી એવો વિકલ્પ હોતો જ નથી. અનંતકાયની હિંસા થાય છે. આ કંદમૂળ વગેરે જે આરોગ્ય છીએ, ખાઈએ છીએ, તો એમાં તો એ સંબંધી કોઈ બીજા દર્શનમાં એવી વાત છે જ નહીં. એમ અનેક પ્રકારે બે ઇન્દ્રિયની, ત્રણ ઇન્દ્રિયની, 10 જીવોની, કોઈની પણ બીજાની કે પચેન્દ્રિયને કોઈ રીતે દુભવવા પણ નહીં, હિંસા તો નહીં, મારવા તો નહીં, પણ એને દુઃખ થાય એવું પણ કોઈ રીતે વર્તન ન થવું જોઈએ. આ વાત, આવી દયાની વાત, આવી અભયદાનની વાત જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. બીજે બધે એકાંતે વાત છે, કોઈ વિશેષ નથી. સર્વ પ્રકારે જીવનો બોધ દયા દયા નિર્બળ અવિરોધ. કોઈ પણ એમાં દયાની બાબતમાં કોઈ વિરોધ છે જ નહીં. પૂર્ણ દયાની વાત છે. એ ભવ તારક સુંદર રાહ ધરીએ તરીએ કરી ઉત્સાહ. એ ભવને તારનારો સુંદર માર્ગ છે, એ મોક્ષનો માર્ગ છે. કેમ કે વ્યવહાર દયાની વાત લીધી, વ્યવહારથી અહિંસાની વાત લીધી, તો એની સાથે નિશ્ચયની વાતને જ્યારે એ સમજે છે તો પછી પોતાના સ્વભાવ ભાવની હિંસા ન થાય એટલી બધી વાત જ્યારે હોય ત્યારે સ્વભાવ ભાવે રહેતો હોય એને પછી બીજી હિંસાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને એ તો પછી સમ્યક દર્શન પ્રગટ કરી આગળ વધી અને ભવસાગર તરી જાય છે. એટલે એ ભવ તારક સુંદર રાહ ધરીએ તરીએ કરી ઉત્સાહ. ધર્મ સકળનું એ શુભ મૂળ એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. સમગ્ર ધર્મનું જો એ મૂળ છે હોય તો એ મૂળ છે. ધર્મનું મૂળ એ દયા છે, અહિંસા છે. ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વિના ધર્મ હોતો જ નથી. એટલે કે છે કે એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. આગળ લખે છે કે તત્વરૂપથી એ ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે. તત્વરૂપથી એ ઓળખે. આ જે ધર્મનું સ્વરૂપ જે કહેવામાં આવ્યું છે, અહિંસા પરમો ધર્મની વાત કરવામાં આવી છે, તો ખરેખર તો વાસ્તવમાં જોઈએ તો જે શ્રાવક માટેના 12 વ્રત કહેવામાં આવ્યા છે, એ વ્રતની અંદર પણ દરેક વ્રતની અંદર અહિંસાની જ મુખ્યતા છે. એમાં એક અથવા બીજા પ્રકારે અહિંસાની જ વાત છે. કોઈને પણ દુઃખ ન થાય એ વાત એમાં રહેલી છે.
5 મહાવ્રતની વાત છે એમાં તો છે, પણ બાકીના બીજા શ્રાવકને માટે જે કહેવામાં આવે છે સામાન્ય, અથવા તો સમિતિ વગેરેની વાત મુનિને માટે કહેવામાં આવી છે, એ બધાની અંદર પણ અહિંસાની જ વાત છે. ગુપ્તીની વાત કરવામાં આવી છે, 3 ગુપ્તીની, એમાં પણ એમ જ છે, સ્વભાવ ભાવની હિંસા ન થાય, નિશ્ચયથી પોતાનો સ્વભાવ એની હિંસા ન થાય. એટલે એ તત્વરૂપથી જ્યારે એને વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જે અહિંસા પરમો ધર્મ જે કહેવામાં આવ્યો છે, નિશ્ચયથી જ્યારે પકડીએ છીએ ત્યારે તો એમાંથી બધું જ નીકળે છે. બધા વ્રત પણ એમાં જ નીકળે છે, સમિતિ ગુપ્તી બધું જ એની સાથે જ સંકળાયેલું છે. એમાંનું કાંઈ પણ છોડી શકાય એમ નથી. એક વસ્તુને પણ છોડવા જઈશું તો પૂર્ણ ભગવાને જેવી કહી છે એવી નિશ્ચય અને વ્યવહાર હિંસા નહીં પાળી શકાય. એટલે તત્વરૂપથી એને ઓળખવાની છે. એવા ધર્મને, એ અહિંસા પરમો ધર્મ જૈન દર્શન, એને તત્વરૂપથી ઓળખવાનું. એટલે તત્વરૂપથી એ ઓળખે તે જ એને પહોંચે શાશ્વત સુખે. એ તો પછી મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે છે અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે, શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે, જે સુખ પછી જતું જ નથી. અને પછી લખે છે કે શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણા એ સિદ્ધ. શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણા એ સિદ્ધ. શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ છે એટલે એમને એ રીતે નમસ્કાર કર્યા છે ખરેખર તો, અને પોતાનું નામ અહીંયા મૂક્યું છે કે રાજચંદ્ર કરુણા એ સિદ્ધ. રાજચંદ્ર એટલે પોતાને એવી કરુણાથી આ વાત અહીંયા અમે લખી છે. તો આખો જે કાવ્ય છે એનો અર્થ બહુ ટૂંકમાં આપણે કર્યો છે. ફરી ફરીને વાંચતા આપણને એના વધારે ભાવ સમજાતા જાય છે. એના ઉપર મનન મંથન કરવાથી જે આપણને તત્વબોધ થયો છે, જે શાસ્ત્રોનો અભ્યાસ થયો છે, એ વાત એમાંથી નીકળે એવું આ કાવ્ય છે. તો એ રીતે આ શિક્ષા પાઠ બીજો અહીંયા પૂરો થાય છે. હવે એના પછી શિક્ષા પાઠ ત્રીજો છે, કર્મના ચમત્કાર. કર્મના ચમત્કાર એમ શબ્દ મૂક્યો છે, પણ કર્મને કારણે શું થાય છે એમ પહેલા સમજાવ્યું છે. એટલે એવી ભૂમિકા બાંધી છે કે જીવને આ ભવના ભ્રમણ થઈ રહ્યા છે, એમાં એણે પોતે કરેલા ભાવ એ જ મૂળ કારણ છે. અને એને જ્યારે એ સમજે તો પછી એવા ભાવથી રહિત થઈ અને જે એનો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે થવાનો પ્રયત્ન કરે. બીજી વાત આમાં એ પણ સાથે આવી જાય છે કે જે કર્મના ફળ આવે છે અને એ કર્મના ફળનો વિચાર કરવામાં આવે તો એને કેમ આવા પ્રકારે સંયોગો પ્રાપ્ત થયા એવો પ્રશ્ન થાય તો એ ઉપરથી પૂર્વજન્મનો નિર્ણય થઈ જાય છે કે પૂર્વજન્મ હોવો જોઈએ, પૂર્વજન્મમાં એવા ભાવ કર્યા હશે એટલે એવા કર્મ થયા હશે. તો એ બધી વાતને સાંકળી લેતી બહુ સુંદર રચના આ શિક્ષા પાઠ 3 ની અંદર કૃપાળુદેવે કરી છે. એમાં કહે છે કર્મના ચમત્કાર. હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું, એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે. પહેલા ભવ હતો એની શ્રદ્ધા થશે, અને હવે પછી પણ ભવ હશે એ પણ શ્રદ્ધા નક્કી થઈ જશે. તો વિચિત્રતાઓ શું છે? કહે છે કે એક જીવ સુંદર પલંગે પુષ્પશૈયામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાતના ભોજનોથી તૃપ્ત રહે છે, વિવિધ પ્રકારના ભોજનોથી તૃપ્ત રહે છે, ત્યારે બીજાને કહે છે કે એકને કાળી જારના પણ સાંસા પડે છે. કાળી જાર બહુ હલકું જ્ઞાન છે, એ પણ મળતું નથી. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે, એક મધુરા વચનથી મનુષ્યના મન હરે છે, એક અવાક જેવો થઈને રહે છે, એક સુંદર વસ્ત્ર અલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી, એક રોગી છે, એક પ્રબળ છે, એક બુદ્ધિશાળી છે, એક જડ ભરત છે, એક મનોહર નયનવાળો છે, એક અંધ છે,
એક લૂલો છે, એક પાંગળો છે, એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે, એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલા જ ના ટુંબા સહન કરે છે, એટલે મેણા સહન કરે છે. એકને જોઈને આનંદ ઉપજે છે, એકને જોતા વમન થાય છે. એક સંપૂર્ણ ઇન્દ્રિય વાળો છે, એક અપૂર્ણ છે. એકને દિન દુનિયાનું લેશ ભાન નથી, એકના દુઃખનો કિનારો પણ નથી. પેલો એવા એ આરામમાં હોય કે દુનિયાનું કાંઈ એને ભાન જ નથી, પોતામાં જ રચ્યો પચ્યો હોય. બીજો ખૂબ દુઃખી છે, દુઃખનો કિનારો પણ નથી. એક ગર્ભાધાનથી હરાયો, એક જન્મ્યો કે મૂવો, એક મુવેલો અવતર્યો, એક 100 વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કોઈના મુખ, ભાષા અને સ્થિતિ સરખા નથી. મૂર્ખ રાજગાદી પર ખમાખમાથી વધાવાય છે અને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે. આ બધી વિચિત્રતા આપણે જોઈએ છીએ. એ વિચિત્રતા દ્વારા કૃપાળુદેવ આપણને એ સમજાવવા માંગે છે કે ભાઈ આ બધું કેમ, એનો તમે વિચાર કરો તો ખ્યાલ આવશે કે આ જેવા પૂર્વે ભાવ કર્યા હતા એવા કર્મ બંધાયા એના ઉદયરૂપ છે. કે છે કે આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો. આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો. આ કઈ નથી જોતા એમ નથી, આપણે જોઈએ જ છીએ. એ ઉપરથી તમને કઈ વિચાર આવે છે? કૃપાળુદેવ આપણને પૂછે છે કે આ ઉપરથી તમને કઈ વિચાર આવે છે? મેં કહ્યું છે છતાં વિચાર આવતો હોય તો કહો તે શા વડે થાય છે? આવું કેમ થાય છે? એકને આમ ને બીજાને તેમ આવું કેમ થાય છે? તમે વિચાર કરો અને એના પછી કહો કે શા માટે એવું થાય છે. પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે આખો સંસાર બંબો પડે છે. પોતે પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે જે કર્મ બંધાયા અને એ કર્મના ઉદયો છે એટલે આવું બધું થાય છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે. જો ગુરુ કૃપાળુદેવ મહત્વની વાત કરે છે અહીંયા કે કેટલાક લોકો પરભવને નથી માનતા, તો એને માટે આ વિચાર કરવાની વાત છે. પણ એ વિચાર કેવી રીતે કરશે? પરભવને જે નથી માનતા, જે માને છે એને તો તરત સમજાઈ જશે કે પૂર્વે એવા ભાવ કર્યા હતા માટે કોઈને ધન સંપત્તિ મળે છે અને કોઈ ગરીબ થાય છે, કોઈને વસ્ત્ર વગેરે બધું જ મળે છે અને કોઈ બિચારો નિર્ધન જે છે એક વસ્ત્ર માટે પણ એને ફાંફા પડે છે. આ બધું પૂર્વે કરેલા જે ભાવ એને કારણે જેવા કર્મ બંધાયા એના ઉદય આવ્યા એટલે એવા સંયોગો પ્રાપ્ત થયા છે. એ વાત જે પુનર્જન્મની અંદર માને છે એને તો સહેલાઈથી સમજાવી શકાય એવી છે. અને એના ઉપરથી એને એ પણ સમજાવી શકાય કે હવે અત્યારે વર્તમાનમાં તારા ભાવ કેવા છે એનો જરાક વિચાર કર. એ ભાવને કારણે તને કેવો કર્મનો બંધ પડશે એનો તું વિચાર કર. અને એમ કરી અને એને ધર્મમાં વાળી શકાય. પરંતુ જે પરભવમાં માનતો નથી, પુનર્જન્મમાં માનતો નથી, એને આ વાત કહી અને પૂછવામાં આવે છે કે શા માટે એવું છે? કોઈ ગરીબને ઘેરે જન્મે છે, એક જ સમયે 2 બાળકો જન્મે છે, તો એક ગરીબને ત્યાં જન્મે છે અને એક તવંગરને ત્યાં જન્મે છે. આવું બધું કેમ? આ બધી વાતનો વિચાર કરવો. અને એ વિચાર કરવામાં આવે તો ખ્યાલ આવે કે જીવ તો જીવ માત્ર જ છે, દરેક જીવ જીવ જ છે, દરેક જીવ જીવ જ છે, તે છતાંય આવી વિવિધતા કેમ? આ તો મનુષ્યના ભવની જ વાત એમણે લીધી છે. પણ આપણે તો બધી રીતે વિચાર કરીએ છીએ કે ચારેય ગતિની અંદર રહેલા જીવોનો જો વિચાર કરીએ તો ચારેય ગતિમાં જે જીવો રહ્યા છે તો એ ગતિમાં એ જીવ શા માટે ગયો? કોઈ જીવ મચ્છર શા માટે થયો? કોઈ જીવ માખી શા માટે થયો?
કોઈ જીવ સર્પ શા માટે થયો, એ સંબંધી જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ તિર્યંચ ગતિ થવાના કંઈક કારણ હોવા જોઈએ. અને એ જીવ જો તિર્યંચ ગતિમાં ગયો છે તો બીજા પણ જઈ શકે અને હું પણ જઈ શકું, હું પણ તિર્યંચ ગતિમાં જઈ શકું. આવો જ એને વિચાર ઉદ્ભવે છે એ શીઘ્ર શ્રી ગુરુના ચરણે જાય છે અને ધર્મને પ્રાપ્ત કરે છે કે ના, એવી ગતિ ન થાય. મનુષ્ય ગતિમાં એનો વિચાર સારી રીતે થઈ શકે છે અને ધર્મમાં વળી શકાય છે. બીજી ગતિમાં એ અઘરું છે. દેવની ગતિમાં પણ એ અઘરું છે. તિર્યંચ ગતિમાં તો ઘણું અઘરું છે, પણ દેવની ગતિમાં ત્યાં પણ એ અઘરું છે એવી ધર્મની પ્રાપ્તિ થવી. કેમ કે ત્યાં શારીરિક દુઃખ હોતા નથી, શારીરિક કોઈ પ્રકારના દુઃખ હોતા નથી, અને બીજી કેટલીક સમૃદ્ધિ વગેરે પુણ્યને કારણે પ્રાપ્ત થઈ છે. એટલે જીવ ભૂલમાં પડી જાય છે અને વિચાર નથી આવતો એના સ્વરૂપનો. એક મનુષ્યની ગતિ એવી છે કે એમાં જે બધો વિચાર થાય છે, પોતાને એવા પ્રતિકૂળ સંયોગો, દુઃખના પ્રસંગો ના આવ્યા હોય તો પણ બીજાના દુઃખના પ્રસંગોને જોઈને પણ એને એ વિચાર આવી શકે છે. તે જ ગતિ એવી છે. અને નરક ગતિમાં તો એને અવકાશ જ નથી. કેવી રીતે એ ધર્મ સંબંધી વિચાર કરે? એટલે ધર્મ સંબંધી વિચાર કરવા માટે જેને પુનર્જન્મનો સ્વીકાર થયો છે એને માટે સહેલું છે અને એને આ રીતે આગળ લઈ જવાય. પણ કૃપાળુદેવ કહે છે કે જે પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે? કેવી રીતે એ વિચારશે? પુનર્જન્મને તો માનતો જ નથી તો કેવી રીતે વિચારશે? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે. જો હવે એવો જે જીવ છે એ જયારે વિચાર કરે પુનર્જન્મમાં નથી માનતો, એને આ બધા પ્રશ્નો કરવામાં આવે, આ બધી વિચિત્રતાના પ્રશ્નો કરવામાં આવે અને એને કહેવામાં આવે કે શાંતિથી તું આનું સમાધાન શોધ. આવું કેમ છે, આવું કેમ છે? અને એને એટલા માટે જ આ બધા જે ઉદાહરણ લીધા છે એ માત્ર મનુષ્યના જ લીધા છે. કેમ કે હજી એને પુનર્જન્મની જ વાત સ્વીકાર્ય ન હોય તો પછી આ બધા જે વનસ્પતિના અને એ બધા જીવોને તો ક્યાંથી સ્વીકારવાનો છે કે એમાં જે જીવ છે એવું ક્યાંથી સ્વીકારવાનો છે? અને એમાં જે ગયેલો જીવ છે એ મનુષ્ય પણ થઈ શકે અને એ દેવ પણ થઈ શકે એવી તો એને કલ્પના નથી આવતી. ત્યારે વર્તમાનમાં કેટલાય લોકો એમ જ માને છે કે જે પ્રાણી હોય એ પ્રાણી થાય, મનુષ્ય હોય તો મનુષ્ય જ થાય. આવી બધી વાત, અથવા તો એના પછી આગળ કંઈ હોતું જ નથી. એટલે એવું માનવા વાળા અત્યારે વર્તમાનમાં પણ ઘણા છે. કૃપાળુદેવ તો અહીંયા એમ કે છે કે જે પ્રભવને નથી માનતો એ પણ શાંત ચિત્તથી જયારે આ વિચાર કરશે તો કે છે કે એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે કે આ બધું કર્મને કારણે જ છે અને એ કર્મ ચમત્કાર દ્વારા પ્રભવ છે એનો નિર્ણય કરાવે છે, પુનર્જન્મ છે એનો નિર્ણય કરાવે છે. અને પુનર્જન્મ છે તો પછી આખી વાત ધર્મની આખી વાત બને છે. તો એ રીતે આ ત્રીજો શિક્ષાપાઠ પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.